વધુ દર્દીઓ દિવાળી દરમિયાન સોલામાં નોંધાયા છે, સોલા સિવિલમાં। હવે સુરતની વાત। સુરતમાં રોગચાળાનો ભરડો અહીં પણ જોવા મળ્યો છે। વાતાવરણમાં આવેલા પલટા સાથે રોગચાળો વધ્યો છે। સુરત શહેરમાં ઝાડા ઉલટી તાવના દર્દીઓની સંખ્યા ખૂબ મોટી સંખ્યામાં આવી રહી છે। સુરતના ઉધના, પાંડેસરા, લિંબાયત અને ડિંડોલી સચિન વિસ્તારમાં રોગચાળો બેકાબુ બન્યો છે। દર્દીઓથી હોસ્પિટલમાં લાંબી કતારો લાગી ગઈ છે। વધુ માહિતી મેળવી સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તેશ, સુરતમાં હાલ દર્દીઓ દેખાઈ રહ્યા છે કે કતારોમાં ઊભા છે, કયા કયા રોગો સૌથી વધારે સામે આવી રહ્યા છે? બિલકુલ પંકજ, ચોમાસાની ઋતુ પૂરી થઈ છે, શિયાળાની શરૂઆત છે, પણ જે રીતે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, કમોસમી વરસાદ થઈ રહ્યો છે અને જે રીતે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે તેને લઈને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, સાથે ગંદકીનું સામ્રાજ્ય વધ્યું છે, જેને લઈને ઝાડા હોય, ઉલટી હોય, કોલેરા હોય, ટાઇફોઇડ હોય અને જે પ્રકારે કહી શકાય કે શરદી ખાંસીથી લઈ મેલેરિયા, ટાઇફોઇડ હોય, તમામ રોગોની સંખ્યા વધી છે। ત્યારે હોસ્પિટલોમાં જોઈ શકાય છે કે દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। વહેલી સવારથી સુરતની નવી સિવિલ હોસ્પિટલોએ કહી શકાય કે અંદાજિત આ હોસ્પિટલમાં દરરોજ 500 થી 600 દર્દી આવતા હોય છે, પણ હવે આ દર્દીઓનો આંકડો 1000 ઉપર પહોંચ્યો છે। લાંબી કતારોમાં પહોંચી રહે છે। ખાસ કરીને આ જે પાણીજન્ય રોગચાળો છે તેમાં બાળકો અને મહિલાઓની સંખ્યા વધારે હોય તેવું દેખાઈ રહ્યું છે। જે પ્રકારે કહી શકાય કે દર્દીઓની કતાર છે। બીજી બાજુ જે વિસ્તારો શ્રમિક વિસ્તારો છે, જેમ કે ઉધના છે, લિંબાયત છે, ડિંડોલી છે, પાંડેસરા છે, સચિન છે, ગોળાદરા છે, આ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ કહી શકાય કે સૌથી વધારે પાણીજન્ય રોગો થાય છે, જેને લઈને લેબોરેટરી છે તે લેબોરેટરી પર પણ લાંબી લાઈનો છે। હું કેમેરામેનને કહીશ કે લેબોરેટરી બતાવવાનો પ્રયાસ કરશે કે લેબોરેટરી પર લોહીના ટેસ્ટ માટે પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે। અને એકંદરે સુરતની વાત કરવામાં આવે, સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે અને સતત જે વરસાદ વરસી રહ્યો છે, ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, તેને લઈને પાણીજન્ય રોગચાળો વધ્યો છે। અને જે પ્રકારે કહી શકાય કે મેલેરિયા હોય, ટાઇફોઇડ હોય કે પછી તાવ અને ઝાડા ઉલટી હોય, આ તમામ રોગોના દર્દીઓની ભરમાર સુરતમાં વધી છે। આ તો સિવિલ હોસ્પિટલ છે અને આ પ્રકારે મહાનગર સંચાલિત સિવિલ હોસ્પિટલોમાં પણ દર્દીનો ધસારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આજે સોમવારનો દિવસ છે કે હોસ્પિટલ શરૂ થતાની સાથે ધીરે ધીરે દર્દીઓની સંખ્યા વધી રહી છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે રોગચાળાએ ભરડો લીધો છે સુરતમાં, તેને લઈને દર્દીઓની સંખ્યા વધી છે। આપણે દર્દીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કેવું છે, ક્યાંથી આવ્યા છે અને જે પ્રકારે કહી શકાય કે દર્દીઓ મેડિકલ ટેસ્ટ કરાવવા ઊભા છે, એટલે કે ચોક્કસપણે દર્દીઓની સંખ્યા જે રીતે વધી રહી છે ચોક્કસ તંત્ર માટે ચિંતાનો વિષય છે। એક કાકા ઊભા છે। કાકા, શું નામ છે આપનું? બોલો। શું નામ આપનું? મુકુંદ। ચેકઅપ કરાવવા આવ્યા છે? હા। શાનું? હા, બ્લડ માટે। બ્લડ માટે? શાના માટે? કયા વિસ્તારમાંથી આવે છે? ઉધનામાંથી। ઉધના ઝાડા ઉલટી તાવ શું છે? કંઈ નથી, કંઈ એમ જ એમ જ છે। બિલકુલ મેડિકલ ચેકઅપ માટે લોકોની લાઈનો લાગી છે અને જે વિસ્તારો છે આ શ્રમિક વિસ્તારોમાં સૌથી વધુ દર્દીઓની સંખ્યા છે। ત્યારે જોઈ શકાય છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર આ લોહીના એ માટે બનાવવામાં આવેલું છે અને અહીંયા તમામ લોકો ચેકઅપ માટે આવી રહ્યા છે। એટલે કે શ્રમિક વિસ્તારો છે તેમાં રોગચાળાએ ભરડો લીધો છે તેવું સ્પષ્ટપણે આ લાઈનો પરથી સાબિત થાય છે। જી કીર્તેશ, આપ મારી સાથે જોડાયેલા રહેશો। અમદાવાદથી સંજય ટાંક પણ મારી સાથે છે। સંજય, અમદાવાદમાં કયા કેસો સૌથી વધારે આવી રહ્યા છે, દર્દીઓનું શું કહેવું છે અને ડોક્ટરો શું માની રહ્યા છે? બિલકુલ પંકજ, જે પ્રકારે અમદાવાદ સહિત રાજ્યભરમાં જે વરસાદી માહોલ જોવા મળ્યો છે અને ખાસ કરીને શિયાળા દરમિયાન આ કમોસમી વરસાદ જે જોવા મળ્યો છે અને તેના કારણે શરદી, ખાંસી અને વાયરલ ફીવરના કેસો જે છે તે પ્રમાણમાં વધારે જોવા મળ્યા છે। અને હું સીધા દ્રશ્યો જે છે તે આપણે અમદાવાદની જે સોલા સિવિલ હોસ્પિટલની જે ઓપીડીના સીધા દ્રશ્યો હું આપને બતાવીશ કે હાલ જે દર્દીઓ ઓપીડીમાં જે છે તે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। દિવાળી આસપાસ જે 13,000ની આસપાસ જે દિવાળી દરમિયાન કે ઓપીડીની સંખ્યા હતી પ્રમાણમાં જે છે અત્યારે વધારે દર્દીઓની સંખ્યા જે છે તે જોવા મળી રહી છે। અને જે પ્રકારે કમોસમી વરસાદ જે છે તેના કારણે વાયરલ ફીવર અને શરદી, ખાંસી અને તાવના જે કેસો જોવા મળ્યા છે, સાથે સાથે વરસાદી વાતાવરણના કારણે
ડેન્ગ્યુ, મેલેરિયા અને મચ્છરજન્ય જે રોગચાળો જે છે તે પણ પ્રમાણમાં જે છે તે વધારે કેસો જે છે જોવા મળ્યા છે. અને અત્યારે આપ જે જોઈ શકો છો કે આ અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડીના જે કેસ બારી જે છે ત્યાં કેસ કઢાવવા માટે દર્દીઓની લાઈન લાગેલી છે અને મોટી સંખ્યામાં જે છે દર્દીઓ અહીંયા જે છે તે સારવાર માટે આવતા હોય છે અને એ પ્રમાણમાં અત્યારે દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જે પ્રકારનું વાતાવરણ અત્યારે જોવા મળ્યું છે અને તેના કારણે શિયાળા અને જે છે કમોસમી વરસાદ એટલે કે ભેજવાળું વાતાવરણ છે અને તેના કારણે ઠંડી અને જે વરસાદી વાતાવરણ બંને ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને તેના કારણે પ્રમાણમાં વધારે કેસો જે છે તે શરદી, ખાંસી અને તાવના જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ડૉક્ટરોની વાત કરીએ તો ડૉક્ટરો જે છે તે શરદી, ખાંસી અને જો તાવની જો સમસ્યા હોય તો તાત્કાલિક જે છે તે ડૉક્ટરની સારવાર આપવાની સલાહ જે છે ડૉક્ટરની સારવાર લેવાની સલાહ જે તબીબો આપતા હોય છે અને કોઈપણ પ્રકારની જે છે તે દવાની દુકાનથી લેવાની જગ્યાએ નિદાન જે છે ડૉક્ટર પાસેથી જે ચોક્કસ નિદાન મળી રહે તે પ્રકારની સલાહ જે તબીબો આપતા હોય છે અને એ પ્રમાણે અત્યારે દર્દીઓ જે પ્રમાણમાં વધારે જોવા મળી રહ્યા છે. શરદી, ખાંસી અને તાવના વાયરલ ફીવરના કેસો પ્રમાણમાં, ઉધરસના જે છે કેસો જે જોવા મળ્યા છે અને તેના કારણે સમસ્યા જે છે તે ડબલ ઋતુના કારણે દર્દીઓને આ સમસ્યા નડી રહી છે. જી સંજય, આપ મારી સાથે જોડાયેલા રહેશો. કીર્તિશ, ડોક્ટર શું કહી રહ્યા છે હોસ્પિટલના આ સમયમાં શું કાળજી લેવી જોઈએ જેથી રોગચાળાનો ભોગ ન બની શકીએ? બિલકુલ પંકજ, અત્યારે ઓપીડીમાં એટલી હદે દર્દીઓની સંખ્યા વધી છે, તબીબો વાત કરવા તૈયાર નથી. પણ ચોક્કસ મૌખિક વાત જ્યારે તેમની સાથે થઈ છે ત્યારે તેઓનું કહેવું છે કે જે આ શ્રમિક વિસ્તારો છે ત્યાં આગળ સાફ સફાઈની ખૂબ જ જરૂર છે. પાણી છે તે ઉકાળીને પીવું જોઈએ અને જો સામાન્ય લક્ષણ દેખાય તો તાત્કાલિક નજીકના હોસ્પિટલ જઈને દવા લેવી જોઈએ, જેને લઈને આ રોગચાળો બેકાબૂ ના બની શકે. કારણ કે શ્રમિક વિસ્તારોમાં એવું હોય છે કે ઊંટ વેઠ ડૉક્ટરો પાસે દર્દીઓ દવા લેતા હોય છે અને તાવ આવ્યા બાદ 5-5, 7-7 દાડા સુધી તેઓ બતાવતા નથી ને જ્યારે બતાવ આવે છે ત્યારે તેમની કન્ડિશન ખૂબ જ સિરિયસ થઈ જાય છે. એટલે કે સામાન્ય લક્ષણો દેખાતા તાત્કાલિક હોસ્પિટલ જવું જોઈએ અને તેની દવા કરાવવી જોઈએ, જેને લઈને આ રોગચાળો બેકાબૂ ના બને. અને ખાસ કરીને પાણી છે તે ઉકાળીને પીવું જોઈએ અને ઘરની આજુબાજુ ખાસ કરીને સફાઈ રાખવી જોઈએ. કારણ કે જે રીતે કમોસમી વરસાદ થઈ રહ્યો છે, વાતાવરણમાં પલટો આવ્યો છે, એટલે કે વેધર ચેન્જ થતાની સાથે વાયરલના કેસોમાં સૌથી વધારે વધારો જોવા મળી રહ્યો છે અને આ વાયરલ ઇન્ફેક્શન સૌથી વધારે નાના બાળકોમાં જોવા મળી રહ્યું છે. પણ કે જેને લઈને ચોક્કસ દર્દીઓ ખૂબ જ તકેદારી રાખવાની જરૂર છે તેવું તબીબોનું કેવું છે. જી કીર્તિશ, આભાર જોડાવા માટે. અને સંજય, આપનો પણ આભાર અમદાવાદથી જોડાવા માટે. તો હાલ અમદાવાદ, સુરત બંનેની તસવીરો આપણે જોઈ. દર્દીઓ મોટી સંખ્યામાં અત્યારે નોંધાઈ રહ્યા છે. વાયરલ ફીવરના કેસ આવી રહ્યા છે, શરદી, ખાંસી અને તાવના કેસ પણ આવી રહ્યા છે. મચ્છરજન્ય રોગચાળો પણ ખૂબ બેકાબુ બની રહ્યો છે કારણ કે બેવડી ઋતુનો માર છે. અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ભારે તબાહી મચી ગઈ. 6.4ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે તબાહી મચાવી. અફઘાનિસ્તાનના અનેક પ્રાંતોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા. 20 લોકોના મૃત્યુના અહેવાલ છે જ્યારે 140થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યા હજુ પણ વધે તેવી આશંકા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ સમનગાન પ્રાંતમાં મઝારે શરીફથી શહેરથી 51 કિલોમીટર અને ખલ્મ શહેરથી 23 કિલોમીટર દૂર નોંધાયું હતું. તો અફઘાનિસ્તાનમાં ભૂકંપનો ઝાટકો અને એ પણ શક્તિશાળી ભૂકંપ નોંધાયો છે જેનાથી ભારે તબાહી મચી ગઈ. 20 લોકોના મૃત્યુ થયા છે. આની તીવ્રતા 6.4ની નોંધાઈ છે, જેના કારણે આ શક્તિશાળી ભૂકંપ મનાય છે અને તેના કારણે ઘણા લોકોને નુકસાન થયું છે. અનેક ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ છે, તિરાડો પડી ગઈ છે ઘણા મકાનોમાં અને ઘણા લોકો જે છે એ ઇમારતની નીચે દટાયા પણ છે અને તેના કારણે 20 લોકો મૃત્યુ પામ્યા છે, અનેક લોકો ઘાયલ થયા છે. મૃતક આંક વધી શકે છે. જૂનાગઢમાં ગિરનારની પ્રતિકાત્મક પરિક્રમા પૂરી થઈ ગઈ. સાધુ સંતોએ આ પરિક્રમા પૂરી કરી હતી. પરંપરા જાળવવા સાધુ સંતો દ્વારા પરિક્રમા કરવામાં આવી. સાધુ સંતોએ કરેલી પરિક્રમાનું પુણ્ય શ્રદ્ધાળુઓને અર્પણ કરાયું. જોકે પરિક્રમા સમયે સાધુ સંતોને પણ જોખમી રસ્તાઓનો સામનો કરવો પડ્યો. છતાંય તેઓએ 36 કિલોમીટરની પરિક્રમા 12 કલાકમાં પૂરી કરી. કમોસમી વરસાદને કારણે ગિરનાર લીલી પરિક્રમાનો રૂટ ધોવાઈ જતા તંત્રએ આ વર્ષે સામાન્ય લોકો માટે પરિક્રમા રદ રાખવાનો નિર્ણય કર્યો હતો. મુશ્કેલી તો ઘણી જ હતી કારણ કે અમે ગયા પછી થોડું જ હાલ્યા પછી લગભગ 15 મિનિટ હાલ્યા પછી તરત જ વરસાદ શરૂ થયો
અને વરસાદ શરૂ થયો એટલે લગભગ બધા જ પરિક્રમાઓ પલળ્યા, કારણ કે